ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં હશો. તો આજે છે ક્રિસમસ અને બધાને હેપી ક્રિસમસ. તો સવારમાં અમે નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં આજે બહુ બધું છે કારણ કે આજે ક્રિસમસ છે, હે ને? શું છે આજે? સેન્ટા. કોણ આવવાનું છે? સેન્ટા. ગિફ્ટ દેગી. આ બધું કોના માટે બનાવ્યું છે? સેન્ટા માટે આ બધું. તો ચાલો, નાસ્તો રેડી છે. નાસ્તો કરવા બેસી જઈએ ફટોફટ. શું કહેશો? કઈ નહીં એવું અત્યારે. હેપી ક્રિસમસ. હેપી ક્રિસમસ. ચાલો ચા નાસ્તો કરી લઈએ. હું ચાલુ બાજુ તો બપોર થઈ ગયા છે. અત્યારે મેં બનાવી છે ખીચડી. તો ચાલો ફટાફટથી જમી લઈએ કારણ કે સવારે થોડો હેવી નાસ્તો બનાવ્યો છે એટલે અત્યારે ખીચડી બનાવી છે. ચાલો ફટાફટથી ખીચડી ખાઈ લઈએ. અહીંયા જો મેં કુકરમાં દાળ બાફવા મૂકેલી છે. અહીંયા આપણે સરસ મજાના મરચાં ટામેટાં કટિંગ કરી લઈશું. અહીંયા તુવેરની દાળ વફાય છે. તો તુવેરની દાળ વફાઈ જાય તો પછી કુકરમાં ભાત મૂકી દઈશું. રોટલી બનાવશું અને કંઈક શાક પણ બનાવશું. શું બનાવશું એ મને ખબર નથી. શાક શું બનાવું પણ જોઉં છું. ચટણી વગેરે કંઈક બનાવી લઈશ. તો અત્યારે જમવાની તૈયારી થઈ રહી છે કારણ કે ભાત પડી ગઈ છે એટલા માટે. લસણ પૂરું થઈ ગયું છે. આટલું છે, જોઈ શકો છો. તો હું ફટાફટ જમવાનું બનાવી લઉં. વિચાર છે લસણની ચટણી બનાવવાનું, પણ લસણ ઓછું છે તો વિચાર કરું છું હજી. તો ચાલો ફટાફટથી જમવાનું બનાવી લઈએ. તો જો અહીંયા આપણે દાળ સરસ મજાની બનાવી દીધી છે. પછી ભાત પણ રેડી છે. અહીંયા ભાત બનાવી લીધા છે અને ઢાંકી લીધા છે અને અહીંયા સરસ મજાનો લોટ બાંધી દીધો છે. અને હું વિચાર કરું છું કે ગાજરનો હલવો બનાવવાનો. તો ચાલો, જો મેં અહીંયા સરસ મજાના ગાજર સરસ કટિંગ કરી લીધા છે. અહીંયા જે આ બધું શું કહેવાય કાજુ બદામ ને બધું જે છે એ લઈ લીધું છે. અહીંયા કુકર રેડી છે આપણે. તો ચાલો ફટોફટથી હું ગાજરનો હલવો બનાવી દઉં કારણ કે બહુ દિવસથી એ રૂશાન કહેતો હતો ગાજરનો હલવો બનાવવા માટે, પણ હું બનાવતી નથી. તો આજે મને વિચાર થયો કે આજે ક્રિસમસ પણ છે અને ક્રિસમસના દિવસે કંઈક મીઠું એક ખાવા મળી જાય તો માણસને બીજું શું જોઈએ. તો આજે મને એમ થાય કે લાવ હું એના માટે શાંત માટે ગાજરનો હલવો બનાવું કારણ કે એને બહુ જ ભાવે છે. તો ચાલો ફટોફટથી હું ગાજરનો હલવો બનાવી લઉં. તો અહીંયા મેં કાજુ બદામ લીધું, ગાજર અને ઇલાયચી દૂધ બધું નાખીને બનાવશું. ચાલો ફટોફટ બનાવી લઈએ. તો મેં અહીંયા જે થોડું ઘી નાખીને અને ગાજરને કુકરમાં સરસ બાફી લીધા છે. તો જો હવે એને ઝીણું કરી લઈશું સરસ મજાનું આવી રીતના. તો હું કુકરમાં બનાવું છું આજે ગાજરનો હલવો. તો જો મેં આવી રીતના કંઈક
કુકરમાં સરસ મજાના ઘીમાં ફ્રાય કરીને અને 2-3 સીટી વગાડી લીધી છે. હવે આની અંદર આપણે સરસ ઝીણું કરીને દૂધ નાખશું. દૂધ નાખ્યા પછી કાજુ બદામ જે દ્રાક્ષ છે, ઇલાયચી છે એ બધું નાખશું અને પછી ખાંડ નાખશું. તો આવી રીતના સિમ્પલ રીતે બનાવવો હોય ગાજરનો હલવો તો એવી રીતના બનાવી શકાય. તો ચાલો બનાવી લઉં, કારણ કે આજે થોડાક જ ગાજર હતા. ક્યારેક ટાઈમ મળશે તો હું વધારે ગાજરનો હલવો બનાવીશ, પણ અત્યારે થોડાક જ હતા અને રૂશાનને ખાવાની ઈચ્છા હતી એટલા માટે મેં થયું કે ચાલો બનાવી લઈ. તો ચાલો આપણે અહીંયા ગાજર બફાઈ ગયા છે સરસ મજાના. તો હવે આની અંદર કાજુ બદામ ખાંડ દૂધ બધું નાખી દઈએ અને સરસ મજાનો આપણે ગાજરનો હલવો બનાવી દઈએ. અને બનાવ્યા પછી હું તમને બતાવીશ કે કેવી રીતના શું કહેવાય બધાને કેવું લાગે છે એ બધા કહેશે ખાઈને. તો ચાલો ફટોફટ બનાવી લો. તો અહીંયા આપણે જો ગાજરનો હલવો જે છે એ થાય છે. મેં એની અંદર બધું નાખી દીધું છે, ઘી પછી કાજુ બદામ આ તે પછી ઇલાયચી બધું નાખી દીધું. તો થોડી વારમાં થઈ જશે. તો બતાવી દો તમને. જો આમાં મેં માવો નથી નાખ્યો, દૂધ જ નાખીને બનાવ્યું છે. સરસ બન્યું પણ છે. ચાલો થોડી વાર વેઇટ કરશું ગાજરના હલવાને બનવાનું. તો રૂશાંત આવી ગયો છે બધા મેચ જોઈને. અત્યારે બની રહ્યું છે જમવાનું, બની ગયું છે અત્યારે નહીં, જમવા બેઠા છે બધા. શું લાવે? તો જમવામાં ખાસું બધું છે. રોટલી, દાળ, ભાત, ચટણી, સેન્ડવીચ, ખીચડી. ચાલો ફટોફટ જમીને પાપડ ડુંગળી લીંબુ બધું છે. તો ચાલો ફટોફટ જમી લઈએ, હે ને? ચાલો લે આ ખાવાનું છે, સરપ્રાઈઝ છે. શું છે? ये कुछ है इसमें. अच्छा गाजर का हलवा है. તને ગમે છે ને ગાજરનો હલવો? રૂશાન तू बोल रहा ગાજરનો હલવો ગમે છે ને? गाजर का हलवा. તો આજે ગાજરનો હલવો બનાવ્યો હતો, વિડીયો મેં બનાવ્યો છે, જોજો. તો ચાલો જમી લઈએ બધા. તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને હું ઉપર આવી ગઈ છું, કારણ કે જમીને પછી બાલ્કનીમાં બેસવાનું બહુ જ મને ગમે છે. ત્યાં ફૂલ ને એવું બધું છે તો જોવાનું અને બહારનું જે ઠંડી ઠંડી હવા છે ઠંડીમાં એ બધું મને સારું ગમે છે. એટલા માટે હું ઉપર આવી ગઈ છું બાલ્કનીમાં બેસવા માટે. અને બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમારે મારો જે વિડીયો છે એ જોવાનો છે અને સારું લાગે તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો. અને મારા વિડીયોને તમને વધારે સારું લાગે તો મારી ચેનલને જે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા નવા નવા વિડીયો તમને મળી રહે અને તમે જુઓ અને તમારો જે મને સપોર્ટ છે એ પણ મળે. તો બસ આજના માટે આટલું જ. તો ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.